રાજ્યભરમાંથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગના પગલે હવે જળાશયો બાબતે પણ એક સારા સમાચાર છે. ગુજરાતમાં ચોમાસાની જમાવટ થવાની સાથે જ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જળાશયોમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે. પાણીની આ ધોધમાર આવકને પગલે રાજ્યના 6 મોટા ડેમ હાલ હાઈ એલર્ટ પર છે. 80 થી 90% ભરાઈ ચૂકેલા અન્ય 7 ડેમ એલર્ટ પર છે. આ ઉપરાંત 70 થી 80% જેટલા ભરાયેલા વધુ 7 જળાશયો પર તંત્ર દ્વારા ખાસ ચેતવણી જાહેર કરાઈ છે. આંકડાની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો રાજ્યના કુલ 207 જળાશયોમાંથી 186 જળાશય એવા છે કે જે 70%થી વધુ તો ભરાઈ ચૂક્યા છે. રાજ્યના તમામ 207 જળાશયોની સરેરાશ સપાટી અત્યારે 47.72% પહોંચી ગઈ છે, જે આગામી દિવસો માટે ખૂબ રાહતના સમાચાર કહી શકાય. વાત કરીએ રાજ્યના ઝોન મુજબ ડેમની અને જાણીએ કે કયા ઝોનમાં પાણીનો કેટલો જથ્થો અત્યારે સંગ્રહિત થયો છે. ઉત્તર ગુજરાતમાં 15 મુખ્ય ડેમ, જ્યાં અત્યાર સુધી 39.70% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં મેઘમહેરના કારણે 17 ડેમમાં પાણીની સ્થિતિ ઘણી સારી છે. અહીં જળાશયો 50%થી વધુ ભરાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં તો સતત વરસાદ છે, છતાં અહીંના 13 ડેમમાં અત્યાર સુધીમાં 35.46% પાણીની આવક થઈ છે. કચ્છ જેવા રણ પ્રદેશમાં 20 ડેમ આ વખતે 25% સુધી ભરાઈ ગયા છે. અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 141 જળાશયો છે, ત્યાં અત્યાર સુધીમાં 33.34% જળ સંગ્રહ થયો છે. આ બધાની વચ્ચે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પણ ખૂબ મહત્વના મોટા સમાચાર. ઉપરવાસમાં થઈ રહેલી પાણીની સતત આવકને પગલે નર્મદા ડેમ અત્યાર સુધી 64% જેટલો ભરાઈ ગયો છે. ડેમમાં થઈ રહેલી આ પ્રચંડ આવકને કારણે ખરીફ પાક અને પીવાના પાણીની ચિંતા હાલ પૂરતી ટળી ગઈ છે. જો કે જે ડેમો 100%ની નજીક છે તેના નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ પર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. એટલે તમે પણ નીચાણવાળા વિસ્તારોમાં, નદી નાળાવાળા વિસ્તારોમાં જવાનું ટાળજો. અત્યારે તો સમાચાર એ છે કે સતત વરસાદ વરસી રહ્યો છે, આગાહી પણ છે અને આપણા જળાશયોમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે.